દેશમાં કોરોનાની સંખ્યા 6,000ને પાર. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝ નેટવર્ક સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. દેશભરમાં કોવિડ-19 સક્રિય કેસોની સંખ્યા 6,100ને પાર. 24 કલાકમાં 6 લોકોના મોત. આર્થિક સંકટ વચ્ચે પાકિસ્તાનને નેશનલ એસેમ્બલીના સ્પીકર અને સેનેટ ચેરમેનના પગારમાં કર્યો અધધ 534% વધારો. કોલંબિયામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના ઉમેદવાર પર જીવલેણ હુમલો, માથામાં ગોળી મારી, હાલત ગંભીર. ગાઝામાં યુરોપિયન હોસ્પિટલ નીચે હમાસ આતંકવાદીઓની ટનલ વળી, શસ્ત્રો અને દસ્તાવેજો પણ જપ્ત. ડોનાલ્ડ ટ્રમ્પની એલન મસ્કને ચેતવણી, ડેમોક્રેટ્સને ટેકો આપ્યો તો ગંભીર પરિણામો ભોગવવા પડશે. વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા, થોડા કલાકોમાં દરિયાના પાણીમાં ઓગળી જાય તેવું પ્લાસ્ટિક બનાવ્યું. વિશ્વની નંબર 2 કોકો ગોફે વિશ્વની નંબર 1 ખેલાડી સંપાલેન્કાને હરાવીને ફ્રેન્ચ ઓપન જીત્યું. ઇનામમાં મળ્યા 25 કરોડ રૂપિયા. ફ્રાન્સે પાકિસ્તાન અને ચીનનો પર્દાફાશ કર્યો, કહ્યું બંને દેશો રાફેલ અંગે નકલી ઝુંબેશ ચલાવી રહ્યા છે. અમેરિકામાં મૂળ ભારતીય ફાર્મા ટાઇકૂનની ધરપકડ, 1,276 કરોડ માટે 180 કરોડ રૂપિયાની લાંચ આપી હતી. દેશમાં મેટ્રો સ્ટેશનના કેબલની ચોરી કરતી ખેકડા ગેંગ ગાંધીનગરથી ઝડપાઈ, 100 ગુનામાં સંડોવણી. તો આ તાજા ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.